સુરતની જાણીતી એસવીએનઆઈટી કોલેજમાં કથિત રેગિંગની ઘટના બાદ વિડીયો વાયરલ થતા એક વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી 1 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। કોલેજમાં બર્થડે સેલિબ્રેશનના નામે એક વિદ્યાર્થીને પટ્ટા મરાતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કોલેજ સંચાલકો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। બીજી તરફ એનએસયુઆઈએ આજે કોલેજ પર પહોંચી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। પટ્ટાથી માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો। સુરત શહેરની એસવીએનઆઈટી કોલેજ દેશભરમાં જાણીતી છે। આ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીને પટ્ટા મારવાની ઘટના જ્યારે સામે આવી હતી ત્યારે બર્થડે પાર્ટી સેલિબ્રેશનમાં આ પ્રકારે ઘટના ઘટી હોવાની વાત કરીને તેને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ફરી એક બીજો વિડીયો વાયરલ થતાં કોલેજ સંચાલકોએ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી છે। 1 વર્ષ માટે વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયો। એસવીએનઆઈટી સ્ટુડન્ટ વેલફેર કમિટીના ડીન ડોક્ટર સંજય પટેલે જણાવ્યું છે કે જે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં તેમાં બર્થડે સેલિબ્રેશન ફન ગેમની માફક એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને પટ્ટો મારી રહ્યો હતો। હાલ વિડીયો જોયા બાદ એક વિદ્યાર્થીને 1 વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, જેથી કોઈ પણ વિદ્યાર્થી આ પ્રકારનું કૃત્ય ના કરે। ધીરેન્દ્રસિંહ સોલંકી, એનએસયુઆઈ પ્રમુખ, સુરત શહેર। આજ રોજ એસવીએનઆઈટીના ડિરેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, કારણ કે અમને સોશિયલ મીડિયાના માધ્યમથી, સમાચાર પત્રના માધ્યમથી અમને માહિતી પ્રાપ્ત થઈ હતી કે એસવીએનઆઈટી કોલેજમાં એક વિદ્યાર્થીને બર્થડે સેલિબ્રેશનમાં માર મારવામાં આવ્યો છે। પરંતુ આજે અમને હકીકત માલુમ પડતા અમને ખબર પડી કે યુજીસીના નિયમ પ્રમાણે જે પણ વિદ્યાર્થી બર્થડે સેલિબ્રેશનમાં મારે કે પછી રેગિંગ કરતા મારે તે રેગિંગ જ કહેવાય। એટલે અમે આજે આ કુલપતિ ડિરેક્ટરે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે પણ ઘટના ઘટી છે એના પર તાત્કાલિક પગલાં લો અને કોલેજનું રેપ્યુટેશન બચે એ માટે તમે રજૂઆત કરો। પરંતુ જો તમારાથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થતી હોય તો મેં મારો પટ્ટો પહેરીને ડિરેક્ટર સાહેબને આપ્યો છે કે તમારાથી ના થતું હોય તો તમે લોકો અમને મારો અને તમારું દુઃખ વ્યક્ત કરો। પરંતુ આજે એસવીએનઆઈટી કોલેજ છે ત્યાં હજારો વિદ્યાર્થી ભણે છે અને એમનું ભવિષ્ય અહીંયા ઉજ્જવળ થતું હોય છે, પરંતુ ડિરેક્ટરની તાલમેલના કારણે અહીંયા અમે કોઈ પણ ગોબાચારી અને ડિરેક્ટરનો હાથ અમને લાગી રહ્યું છે, એટલા માટે અમે પટ્ટા આપીને અમે રોષ વ્યક્ત કર્યો છે। અને ડિરેક્ટરને એ પણ કહેવા માંગે છે કે ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારની આવી ઘટના ઘટશે તો અમે તમારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવીને તમને આરોપી બનાવીશું, એની અમે ખાતરી આપી છે। ડિરેક્ટરે એવું કીધું કે પોલીસ તપાસ અમારી કમિટી બે તપાસ કરી રહી છે અને વિદ્યાર્થીઓ સાથે પણ અમે વાતચીત કરી છે અને વિદ્યાર્થીઓના પુરાવા અમે એકત્ર કર્યા છે અને એક વિદ્યાર્થીને અમે સસ્પેન્ડ કર્યો છે અને બીજી તપાસ ચાલુ છે। તપાસ પૂર્ણ થતાં અમે સંપૂર્ણ રિપોર્ટ જે તે સત્તાધીશો હશે એને સુપરત કરીશું એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે।